વૃક્ષારોપણ કરી પહેલગામ હુમલામાં શહીદ થયેલા હુતાત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ. શુક્લ તીર્થ નર્મદા તટે ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરી પહેલગામ હુમલામાં શહીદ થયેલા હુતાત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કાશ્મીરના પહેલગામમાં હાલ થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી સમગ્ર ભારત દેશમાં શોક છે અને આખા દેશમાં હુમલાનો વિરોધો થઈ રહ્યા છે. ત્યારે ભરૂચની પૂર્વ પટ્ટીમાં શુક્લતીર્થ નર્મદા તટે પર્યાવરણ પ્રેમી મિતેનભાઈ પટેલના નેતૃત્વમાં ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરી હુમલામાં શહીદ થયેલા હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત ભાજપ અગ્રણી ભરતસિંહ પરમાર, યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ જોશી, શુક્લતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા સહિત વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા હતા. આજે ચૈત્રી અમાસના પવિત્ર દિવસે કણોદ અને શુક્લતીર્થના સીમાડા પર મા નર્મદાના કિનારા પર એમ કહેવાય છે કે જેના દર્શનથી જ પવિત્ર થવાય છે એવા મા નર્મદાના કિનારે આજે વૃક્ષારોપણ થયું છે. આપણા શુક્લતીર્થના ટીનાભાઈ જે વર્ષોથી આ ભેખ લઈને ચાલે છે, આ કબીર વડ કરતાં મોટો વડ બનાવવાનો, અને એ દિશામાં એમણે સફળતાપૂર્વક પ્રયત્ન કરીને વડ ઉછેરી પણ દીધા છે.